મિત્રો આ ભાઈનું માથું છે જમીનની અંદર જુઓ. દ્વારકા વાળાએ કઈક દીધું હોય તો દેતો જા. જો મિત્રો અહીંયા છાસ વેચે છે. સર ક્યાંથી આવો છો? મિત્રો અહીંયા પણ અન્નક્ષેત્ર ચાલુ છે. જુઓ પ્રેરણે લઈ જાય છે બધાને. જુઓ મિત્રો અહીંયા પાય છે લીંબુ શરબત ફ્રીમાં. જુઓ અને મિત્રો આવું તો ઠેકાણે ચાલુ જ છે. પ્રેરણે લઈ જાય જમવા. મિત્રો અહીંયા પણ જુઓ હાથ પકડીને લઈ જાય બધાને. અન્નક્ષેત્ર ચાલુ છે અહીંયા પણ. સેવા કરો છો તમે? ક્યાંથી આવો છો દાદા? આખી પરિક્રમા કરી તમે આખી? અને અહીંયા મળી ગયા છે અમને હનુમાન દાદા. જુઓ જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો અહીંયા મહાદેવની જગ્યામાં મહાદેવ મળી ગયા છે. જુઓ જય ગિરનારી. તો મહાદેવ મિત્રો, અને આજે અમારો છે પરિક્રમામાં બીજો દિવસ અને એક રાત થઈ છે. તો અહીંયા અમે હોલ્ટ કર્યો હતો, તમને ખબર જ હશે. અને અહીંયા પૂગવામાં અમારે 11:30 વાગી ગયા હતા. તો અહીંયા તમે પ્રસાદી લઈ લીધી અને હવે આગળનો વ્લોગ કરવાનો છે કન્ટિન્યુ. અને હવે અહીંથી રિટર્ન ગેટ થાય છે 10 કિલોમીટર. અને જુઓ મિત્રો અહીંયા અમે હોલ્ટ કર્યો હતો અને અહીંયા પ્રસાદી પણ ચાલુ છે. અને અહીંયા બધા સૂતા છે જુઓ. અને અહીંયા બહારથીનો જ રસ્તો ચાલુ છે બતાવું. અને મિત્રો ટાઈમ તમને બતાતો જશે 1:50 થઈ છે. અને અહીંયા અમે આવ્યા હતા ત્યારે થયા હતા 11:30 અને અત્યારે 1:50 થઈ છે. તો ત્યાં લગન અમે વિડીયો એડિટ કર્યો છે. અને હવે મળીએ આગળ, વિડીયોમાં રહેજો. અને અત્યારે બપોર છે, તમને ખબર જ છે. તો આમાં બધા સૂતા છે. અને અમે પણ સામે લગભગ 4 કલાક વિડીયો એડિટ કર્યો. અને આ બાજુ છે પ્રસાદી ચાલુ જુઓ. અને તમે મને આ રીતના કપડામાં દાદા ભાળતા હશો, કારણ કે આમાં ગરમી ઓછી થાય. ઠંડી લાગે પણ ઠંડી તો સહન થઈ જાય, પણ ગરમી ઓછી સહન થાય. ઠંડીનું તો ભાઈ અમે આમાં ફૂલ બંદોબસ્ત લેવા છીએ. સર શું છે આ ગેમ છે કે? તો એટલે આનું શું કરવાનું? મિત્રો ચિલ્લર વેચે છે દાન કરવા માટે. અને અહીંયા લોકો ગિરનાર બતાવે, અહીંયાથી ગિરનાર બતાવે. અમે દેખાતો જ છે તમને. અને આ લોકો અહીંયા ઝૂમ કરીને બતાવે. શું છે સર ટિકિટ એકની? 10 રૂપિયા. 10 રૂપિયા. 10 રૂપિયામાં અહીંથી ઝૂમ કરીને બતાવે ગિરનાર. જો મિત્રો મોબાઈલમાં ચાર્જિંગ ફૂટી ગયું હોય તો અહીંયા આપણે ચાર્જિંગ કરી શકીએ પૈસા દઈ. અને આ બધે ચાર્જિંગમાં જ છે જોવા મોબાઈલ. બહુ મજા આવે છે. દર સાલ અમે આવી છીએ અને મોબાઈલ ચાર્જિંગનું કરી છીએ. પબ્લિકને અસુવિધા ન પડે ને વ્યાજબી ભાવમાં અમે પદયાત્રીને મોબાઈલ ચાર્જ કરી આપીએ છીએ. એવું છે એમને? શું એક મોબાઈલ ફૂલ ચાર્જ 30 રૂપિયા. 30 રૂપિયા. તો મિત્રો એક મોબાઈલ 30 રૂપિયામાં ફૂલ ચાર્જ કરી દે છે આ લોકો. જુઓ દ્વારકા વાળાએ કઈક દીધું હોય તો દેતો જા. જો મિત્રો આમાં બધી વિહામો કરે છે બધા થાકી. અને સામેથી વિડીયો ચાલુ કર્યો હતો. ત્યાંથી અમે લગભગ 1-2 કિલોમીટર હાલી ગયા હશું. અને અહીંયાથી લગભગ હવે 8 જેવું હોય છે રિટર્ન ગેટ. જો મિત્રો અહીંયા પણ અન્નક્ષેત્ર ચાલુ છે. જુઓ અને બધા આવી ગયા છે પ્રસાદી લેવા. અને અહીંયા બધા પ્રસાદી લે છે. જુઓ મિત્રો અહીંયા છાસ વેચે છે. સર ક્યાંથી આવો છો? ઉનાથી આવે છે આ લોકો. જુઓ અને અહીંયા બને છે જુઓ છાસ. મસાલો નાખી. જેતપુરથી આવી છે. અમે તો જેતપુર વાળા છે ગવર્નમેન્ટ ગ્રુપવાળા. અને ગોવિંદાચાર્ય બાપુના ઉતારમાં છાસની સેવા આપી. એવું છે. જો મિત્રો આપણે પણ છાસ લઈ લીધી છે અને કાંઈ ઘટે નહીં એવી લાગે છે. અહીંયા પણ અન્નક્ષેત્ર ચાલુ છે. જુઓ પ્રેરણે લઈ જાય છે બધાને. અને તમને પણ બતાવું.
બધા પ્રસાદી લે છે જુઓ. જુઓ મિત્રો અહીંયા પાય છે લીંબુ શરબત ફ્રીમાં જુઓ. જુઓ ભાઈ ફ્રીમાં ખાઓ. અને મિત્રો આવું તો ઠેકાણે ચાલુ જ છે ભાઈ. પેરાણે લઈ જાય જમવા અને ચા પાણી પીવા અને પેરાણે લઈ જાય. ફટાફટ લેવા માટે અહીંયા પણ જુઓ હાથ પકડીને લઈ જાય બધાને. અન્ન ક્ષેત્ર ચાલુ છે અહીંયા પણ અને બધાને લઈ જાય હાથ પકડીને. જો મિત્રો અહીંયા ભૂંગળા બટાટા આપે છે. સર ક્યાંથી આવો છો? એવું છે એમ ને? સારું હો સર. જો મિત્રો આમાં બધા હુતા છે, બધા જુઓ વિહામો કરે છે. આમાં બધી જ્યાં નજર પૂગે ત્યાં બધા સુતા જ છે. સર કેમ બને આ તેલ? એટલે શું વનસ્પતિ વપરાય? इनमें पहाड़ी कंद से, कमलगट्टा से, मरोर फरी से, छोटी हर। તો મિત્રો એ ભાઈએ લાટ વનસ્પતિના નામ આપ્યા પણ મને એક યાદ જ નથી. એક બે યાદ રહ્યા. અને જુઓ અહીંયા ગરમા ગરમ ઢોકળા મળે છે. જો મિત્રો સેવા કરો છો તમે? ક્યાંથી આવો છો? એવું છે. મિત્રો અહીંયા બે રસ્તા ફાટે છે, એક આમ જાય અને એક આમ. તો કોકને પૂછવું તો હે. તો મિત્રો અહીંયા છે ભવનાથ તળેટી અને અહીંયા છે માતાનું મંદિર. અહીંથી લગભગ 2 કિલોમીટર આઘું. તો મિત્રો રસ્તો આમ ફરીને જાય છે અને અમે અહીંથી ને આવ્યા અડબીટ. અને જોવામાં બધી સૂતા છે બધા. સારી બાજુ જુઓ. અને ભાઈ જેટલી ગિરનાર ચડવામાં ભી પડે, જેટલા પગ દુખે ગિરનાર ચડવામાં, એટલા ભાઈ લીલી પરિક્રમા ન દુખે. અને થાક પણ ઓછો લાગે આમાં. અને ગિરનાર ચડવામાં તો ભાઈ બહુ થાક લાગે અને પગું બહુ દુખે. જો મિત્રો આ દાદીમાં ક્યાંથી આવો છો? પરકમામાંથી. એટલે તમારું ગામ કયું? જુનાગઢ. જુનાગઢ. આવડું આ જ ગામ છે? આ જુનાગઢમાં જ છો? હા. મિત્રો આખી લીલી પરિક્રમા કરી લીધી તમે? હા. ઓહો, કઈ કાલેથી ચાલુ કરી હતી? કાલેથી ચાલુ કરી હતી. કાલેથી. દાદા આખી પરિક્રમા કરી તમે? આખી આખી કઈ ચાલુ કર્યું હતું ચડવાનું? કાલે અટાણે અવટાણે? એવું છે એમને. જુઓ મિત્રો આ દાદાની ઉંમર શું છે દાદા તમારી? 70 વર્ષના છે. જુઓ મિત્રો આ બેનું ક્યાંથી આવો છો? બેનું સુરતથી આવે છે. જુઓ આ લોકો. અને કેટલામી પરિક્રમા છે તમારી? બીજી. સુરતથી આ બધાને હારે જ છો તમે? આ કેટલામી પરિક્રમા છે તમારી? मारी तो 7वीं है। 7મી. મિત્રો સામે બોર દેવી માતાના મંદિરે જવાનો રસ્તો હતો. ત્યાંથી અહીંયા 1 કિલોમીટર જેટલું અમે હાલી ગયા. અને અહીંયાથી ભવનાથ તળેટી થાય છે લગભગ 6 કિલોમીટર. અને અહીંયા મળી ગયા છે અમને હનુમાન દાદા. જુઓ 2 હનુમાન દાદા. અને અહીંયા તૈયાર થાય છે માતા. મિત્રો આ ભાઈનું માથું છે જમીનની અંદર. જુઓ અહીંયા પણ અમને હનુમાન દાદા મળી ગયા છે. જુઓ જય શ્રી રામ. जय श्री राम। મિત્રો ભગત બેઠા છે અહીંયા. જુઓ આખા ઝાડવામાં છે બધી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જુઓ અહીંયા આગળ નદી એવી છે આડી. ઝરણું, નદી તો ન કહેવાય. અને જુઓ પબ્લિક. અને પગ ન પલાળવા હોય એ અહીંથી ના લે. તો અમે પણ અહીંથી જ હાલશું. અમે પગ અટાણ લગ્નમાં એક બે ઠેકાણે જ પલાળ્યા છે. તો અહીંયા પ્રસાદી ચાલુ છે. અને ક્યાંથી આવો છો સર? કોડીનાથ. જુઓ મિત્રો. અને અહીંયા બધા જમે છે. તો જુઓ અહીંયા ક્વોલિટી ખાવા બેઠી ગયા છે. મેંગો ડોલી નામની છે. મિત્રો ક્વોલિટી કાંઈ ઘટે નહીં. હા કેમ છે? તો જુઓ મિત્રો પરિક્રમાનું છેલ્લું અન્નક્ષેત્ર અહીંયા છે. હવે અહીંયાથી આગળ હવે અન્નક્ષેત્ર નહીં આવે. ત્યાં લાસ્ટ અન્નક્ષેત્ર છે. જુઓ. અને અંદર તમને બતાવું શું પ્રસાદીમાં છે. જય ગિરનારી. ચાલુ છે ક્યાંથી આવો છો સર? ગારિયાધાર. જય ગિરનારી.
મિત્રો આ છે છેલ્લું અન્નક્ષેત્ર. હવે અહીંથી આગળ અન્નક્ષેત્ર તે નહીં આવે. આ છે લાખ જુઓ. અને ગારિયાધારથી આવે છે આ લોકો. અને અહીંયા જુઓ બધા પ્રસાદી લે છે જુઓ. અને અહીંથી ભવનાથ તળાટી છે 5 કિલોમીટર. અને પબ્લિક જુઓ કાંઈક આટલું છે અત્યારે. તો મિત્રો અહીંયા મહાદેવની જગ્યામાં મહાદેવ મળી ગયા છે જુઓ. હર હર મહાદેવ. જય ગિરનારી. તો મિત્રો મહાદેવના લાઈવ દર્શન કરાવ્યા તમને. લાઈક કરી નાખજો એક. તો મિત્રો અહીંયા પણ મહાદેવ મળી ગયા છે જુઓ. લાઈવ દર્શન કરાવું મહાદેવના. હર હર મહાદેવ. અને આ લોકો અહીંયા ફોટા પાડે છે. તો આ ભાઈને પણ વ્લોગમાં આવવું છું. કયું ગામ ભાઈ? કયું? મુંબઈ. मुंबई से ऊपर મિત્રો મુંબઈથી આવે છે આ ભાઈ. भाई के ब्लॉग्स देखो, सब्सक्राइब करो, शेयर करना, लाइक करना बस. હા ભાઈ કરી નાખજો. इंस्टा में भी फॉलो कर देना. આ ભાઈનું માન રાખી લેજો. કેટલામી પરિક્રમા છે તમારી? बीजी એવું છે. જો આ બધા. जय गिरनार. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો જવો અહીંથી ગિરનારનો નજારો કાંઈ ઘટે નહીં. આખો દેખાય અહીંથી ઘણો ખરો ગિરનાર દેખાય. અને આ દાદા ક્યાંથી આવો છો દાદા? અમે આવી છે જામનગર. જામનગરથી. એવું છે. આ કેટલામી તમારી છે લીલી પરિક્રમા? આ મારે 10મી લીલી 10મી. ઓહો. જવો મિત્રો 6 વાગી ગયા છે. અને આમાં બધે રંધાવા માંડ્યું. જવો તમને બતાવું ત્યાં જઈને. અહીંયા શું બને છે સર? અડદની દાળ. બતાવો તો. આ મસ્ત છે. અને આ સલાડ. ડુંગળી ટમેટાનો. હા જવો મિત્રો જંગલમાં. અચ્છા. અને છાશ બધું છે. આ લીંબુ. અડદની દાળ છે જવો. पंचरत्न गिरनार. પંચમુખી દાળ છે. અને આ લોકો બધા અહીંયા છે જવો. મિત્રો જુઓ ઘરેથી સામાન લાવી અને આવા જંગલમાં બધા બનાવે. અને અહીંયા એક બાપુ પણ બનાવે છે. જુઓ બતાવું તમને શું બનાવે. મિત્રો જુઓ અહીંયા રોટલા બને છે. ક્યાંથી આવો છો? તુલસીશ્યામ. તુલસીશ્યામ ગીર. બાપુ તુલસીશ્યામથી આવે છે. જુઓ અને રોટલા બને છે. રસોઈ તૈયાર થઈ છે. હા રસોઈ. અને શાક બાકી છે ને બનવાનું? શાક બાકી છે, પાછા આવજો. તો મિત્રો ફાઇનલી પરિક્રમા થઈ ગઈ છે પૂરી. અને છેલ્લે લાસ્ટમાં આવે છે પોલીસ ચોકી જવો. અને અહીંયાથી આગળ ગેટ, રિટર્ન ગેટ. અને આટલી બધી ભીડ નથી પડી. ગિરનાર ચડવામાં ભીડ પડે એટલી બધી નથી પડી. અને જુઓ ભાઈ ફાઇનલી ચેક કરો. આભાર. અને હવે પગ મેકી દઈએ. જુઓ મિત્રો ફાઇનલી થઈ ગઈ છે પૂરી. રેડી ને? કેરી હો બાકી. અને જો આ બધા મોજમાં આવી ગયા. અને આવી ગયા છે ફાઇનલી ભવનાથ તળાટી. અને ભાઈ મજા આવી ગઈ. હવે પાછા કારક આવીશું. અને મિત્રો અહીંયા લગન તમે વિડીયો જોયો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે ભાઈ બહુ એડિટિંગ કરવામાં તો ભાઈ બહુ મહેનત લાગે. તો અહીંયા લગન જોયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ આના પછીના વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.